समस्त भरवाड समाज बारडोली द्वारा संत श्री राम बापूनी शोभायात्रा તેમજ ભવ્ય સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી તારીખ 14 માર્ચના રોજ ભાવનગરના બાવળીયાળી ધામ ખાતે સમસ્ત ભરવાડ સમાજના સંત શિરોમણી શ્રી નાગલખા ઠાકોરજીની જગ્યાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સમગ્ર દેશમાં આમંત્રણ પાઠવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે બારડોલી ખાતે ભરવાડ સમાજના સંત શ્રી રામ બાપુ આવતા ભરવાડ સમાજ બારડોલી દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું, જે સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં સમાજના સંતો આગેવાનો તેમજ ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ બાવળિયારી ખાતે અમારા ભરવાડ સમાજ અહીંયા ઉપસ્થિત છે। એમને જાહેર આમંત્રણ દેવામાં આવે છે કે અમારા સંત શ્રી નગાલાખાના ઠાકરની જગ્યા ગામ બાવળિયારી એમના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 14/3/2025ના રોજ ચાલુ થાય અને 16/3/2025ના રોજ પૂર્ણાવતી છે। પૂર્ણાવતીના દિવસે એટલે કે તારીખ 16/3/2025ના દિવસે શ્રીમદ ભાગવત કથા આપણા ગુજરાતના પ્રખર વક્તા એવા રમેશભાઈ ઓઝા દ્વારા શ્રીમદ ભાગવતનો જ્ઞાન યજ્ઞનો સપ્તાહનું આયોજન રાખ્યું છે। એ માટે અમારા સમસ્ત ગુજરાત, મહારાષ્ટ્ર, ભારતભરમાં વસતા ભરવાડ સમાજને રૂબરૂ આમંત્રણ અને સાથે અન્ય સમાજને પણ આમંત્રણ દેવામાં આવે છે। બારડોલી ખાતે આજે સમસ્ત બારડોલી ગામના જ્યાં વસતા અમારા ભરવાડ સમાજને બધાને અહીંયા એકત્રિત કરી સાથે સમૂહ ભોજન રાખ્યો। અહીંયા સ્ટેજ ઉપરથી મંચ ઉપરથી હમણાં જાહેર આમંત્રણ આપશું, સાથે સમાજના લગતા પણ કંઈ પ્રશ્ન હોય એની પણ વાત કરશું, શિક્ષણની દૃષ્ટિએ સમાજ આગળ આવે એની પણ વાત કરશું, નિર્વ્યસની બને સમાજ અને સર્વની સાથે સમખી રહે એવી અહીંથી આહવાન કરવામાં આવશે। હું દેવર ભગત બાવળિયાળી આજે અમે બારડોલી મુકામે સંત શ્રી નગાલાખા બાપા ઠાકર દ્વારા બાવળિયાળીની મંદિરની નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે સમાજની એકઠો થયો છે। આજે અમે આ પ્રતિષ્ઠાના અનુસંધાને સમાજને રૂબરૂ આહવાન કરવા આવ્યા છીએ, સાથે તન મન ધનથી સેવા કાર્યો છે એ માટે પણ સમાજને જાગૃત કરવા આવ્યા છીએ। આ સાથે જ સમાજની એકતા અને સમાજ સંગઠિત થાય અને જે ભાઈઓ અને બહેનો આજે ટોટલી એક થઈને આ ધર્મ કાર્યમાં જોડાયા છે એ બદલ આ બારડોલી ભરવાડ સમાજનો હું ગર્વ અનુભવ। બ્યુરો રિપોર્ટ, જનસાક્ષી ન્યૂઝ, બારડોલી।